શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યેનો આપણો આદર, આપણી આભાર વૃત્તિ અને આપણું અપાર પ્રેમને એક્સપ્રેસ કરવાનો એક અવસર છે. That's what we think it is. But that's where we are wrong. આપણી ગણતરી છે કે ગુરુ માટે આપણને આદર છે, આપણો આભાર છે અને આપણને અપાર પ્રેમ છે જ. પણ એ ગણતરીમાં એક મોટી ઉણપ છે. હકીકતમાં આપણને જેટલો આદર છે, આપણને જેટલો પ્રેમ છે, એના કરતાં આપણા ઉપર ગુરુને ઝાઝો પ્રેમ છે અને આપણા માટે ઝાઝો આદર છે. Of course, it's a time to celebrate our love for our Guru, but at the same time, it's a moment to appreciate his love for us. ગુરુ કેવળ એક વ્યક્તિ માટે નહીં, પણ આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ આપણા પરિવાર માટે પણ કેટલું હેત અને કેટલું હિત કરે છે. મને એકદમ યાદ છે કે સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી અમે ત્રણ બેઠા હતા. નારાયણ મુનિ સ્વામીએ પ્રમુખ સ્વામીને પૂછ્યું કે બાપા સારંગપુર ફાવે છે ને? સ્વામીએ કાંઈ મૌખિક કોઈ જવાબ ના આપ્યો, પણ મુખ સંમતિ આપી. એટલે તરત મેં કીધું, બાપા જો આપણને ફાવતું હોય તો બાપા આપ અહીંયા જ રહો, અને આપની તબિયત પણ નરમ છે, ઉંમર છે, તો આપણે એવું આયોજન કરીએ કે તમામ વિસ્તારોમાંથી, તમામ શહેરોમાંથી વારા ગોઠવીએ અને બધા જ હરિભક્તો વારાફરતી આપના દર્શન અને લાભ લેવા પધારે. આ વાત ચાલતી હતી અને સ્વામીએ એકદમ ઠાવકાઈથી કહ્યું, સ્વામી કે તમે બધા મને ભેગા થઈને એવું કહેવા માંગો છો કે હું મારું વિચરણ બંધ કરું, હરિભક્તોને ત્યાં પધરામણી સંપૂર્ણ બંધ કરીએ અને અમે અહીંયા જ રહીએ? એટલે મેં કીધું કે બાપા જરા જુદી રીતે વિચારીએ. કે એક પુસ્તક હું વાંચતો હતો, ફ્રીડમ એટ મિડનાઇટ, રિટન બાય ડોમિનિક લાપિયર, અને પુસ્તકમાં એવું લખેલું કે જ્યારે ભારતને આઝાદી મળી એ સમયનું આખું વર્ણન કરે છે, અને એમાં એવું લખેલું આ ફ્રેન્ચ લેખકે કે જ્યાં ગાંધી હતા ત્યાં જ ભારતની કેપિટલ, કહેતા કે રાજધાની. એટલે મેં કહ્યું, બાપા આપ જ્યાં બિરાજમાન હો ત્યાં આપણી સંસ્થાની રાજધાની, એ પછી આપ બોચાસણ હો કે સારંગપુર હો, જ્યાં હો ત્યાં. અને હજુ તો એ વાત કહેતો હતો તે વખતે સ્વામી એકદમ બોલવા લાગ્યા. સ્વામી કે તું મને સમજાયા કરે છે કે રાજધાની રાજધાની રાજધાની, તો હું તને સમજાવું કે મારી રાજધાની ક્યાં છે. હરિભક્તોનો એક એક ઘર એ અમારી રાજધાની. અને નારાયણ મુનિ સ્વામી, તમે સંતોને ટ્રેનિંગ આપો છો તો સંતોની ગળથુથીમાં એવું નાખો કે છેલ્લા શ્વાસ સુધી વિચરણ કરવું છે, છેલ્લા શ્વાસ સુધી હરિભક્તોને ત્યાં પધરામણી કરવી છે. મેં શાસ્ત્રી મહારાજને જોયા છે કે પગે વાહ હોય, દુખાવો હોય તોય ગાડામાં ગાદલું નાખીને હરિભક્તને ત્યાં પધરામણી કરતા જોયા છે. યોગીજી મહારાજને અનેક રોગ હોય તોય બબ્બે માળ ચડીને હરિભક્તોને રાજી કરતા મેં જોયા છે. આ જ્યારે વાત સ્વામીએ કરી તો એનો ભાવાર્થ શું છે કે આપણા પરિવાર માટે, હરિભક્તોના ઘર માટે, હરિભક્તોની સુખાકારી માટે સત્પુરુષનો કેવળ આ એક સૂત્ર નથી, પણ એમનો એક સિદ્ધાંત છે. મહાન સ્વામી મહારાજે પણ કેટલી પધરામણી, એ પછી રાતના 1 વાગે પોતે પધરામણી ગયા હોય, હરિભક્તોનો ભાવ પૂરો કરવા માટે બીજે દિવસે પ્લેનની ફ્લાઇટ લેવાની હોય તોય ઉજાગરો કરીને રાજી કર્યા હોય. રાતના 1 વાગે પત્ર લખ્યો હોય. એક વાર તો બહુ જ વર્ષો પહેલા મહંત સ્વામીએ રાતના 2:30 વાગે પત્ર લખવાની શરૂઆત કરી. એ પછી પધરામણી કરીને હરિભક્તોના હૃદય સુધી પહોંચે, કે પત્ર લખીને પહોંચે, કે એના પ્રશ્ન હલ કરીને પહોંચે, પણ હેત અને હિત એના કેન્દ્ર બિંદુમાં. તો વિચાર કરીએ કે આ વિચરણ, પધરામણી કે હરિભક્તોના પ્રશ્ન પોતે અંતરની અંદર વિચારીને સતત ચિંતા કરતા હોય,
The language of love is concern and care and worry. હિંમતનગરના એક હરિભક્ત રૂપભાઈ, એને પોતાનો પ્રશ્ન છેલ્લા દિવસે મહાન સ્વામી વિચરણમાંથી બીજા શહેરમાં પધારવાના હતા, સુરત, તો એ કહેવાનો રહી ગયો, મળવાનું પણ રહી ગયું. એને એક સંતને વાત કરી અને સંતે મહાન સ્વામીને કહ્યું. મહાન સ્વામી એટલા બધા ચિંતામાં પહોંચી ગયા, કારણ કે એ હરિભક્ત, એનો તો પ્રશ્ન હતો જ નહીં, પણ એમના ધર્મપત્ની, જેને પગમાં પ્રશ્ન હતો, ડોક્ટરે કહ્યું હતું કે પગ કદાચ કાપવા પડે, પણ પછી એ રહી ગયા, છતાં પણ દુખાવો. સાથે સાથે એના હૃદયના વાલ્વની અંદર પ્રશ્ન હતો, વાલ્વ બદલવાનો પ્રશ્ન હતો, હરિભક્તની આર્થિક પરિસ્થિતિનો પ્રશ્ન હતો. સૌ સંતોએ કીધું કે બાપા બહુ સારા હરિભક્ત છે, પણ એને પ્રશ્ન ઉપર પ્રશ્ન ઉપર પ્રશ્ન. મહાન સ્વામી આ વાત સાંભળી રાતના 1 વાગે જ્યારે લઘુપાણી કરવા જાગે છે ત્યારે એની જ ચિંતા, 4 વાગે જાગે છે ત્યારે પણ એની ચિંતા. મહાન સ્વામી કીધું કે મને કલાકો સુધી એની ચિંતા થઈ, અને એનો પ્રશ્ન ને મદદ કરવા માટેનો પણ મહાન સ્વામીએ પુરુષાર્થ કર્યો. આપણે હરિભક્તો આપણા પ્રશ્ન સત્પુરુષને કહી અને આપણે નિરાતે સૂઈ જઈએ છીએ, અને સત્પુરુષ એ ઊંઘમાં પણ એનો વિચાર કરતા હોય છે. લવ હેઝ અ ડિફરન્ટ ફોર્મ ઓફ એક્સપ્રેશન. અને એ મહાન સ્વામીના જીવનમાં આપણે જોયું છે, એ નાનો હોય કે મોટો હોય, એમના માટે ઇફ યુ હેવ અ ક્વેશ્ચન, માય લાઈફ ઇઝ ફોર યુ. અને જ્યારે તમે આ પરિવારનું તમે જુઓ તો કેટલી શ્રદ્ધા, કેટલી ધીરજ. જ્યારે આપણે બધા જ શ્રદ્ધા ખોઈ બેસીએ ત્યારે સત્પુરુષ એ જાગ્રત હોય છે. આ પ્રસંગ એક ઓલમોસ્ટ ઇટ્સ લાઈક અ ફેરી ટેલ, દંતકથા સમાન છે, પણ એનો હું પોતે સાક્ષી છું, એટલા માટે આપની આગળ રજૂ કરું છું. ગયા વર્ષે જ્યારે મહાન સ્વામી મહારાજ અમદાવાદમાં હતા, અને અમદાવાદની અંદર મહાન સ્વામી સાંજની સભામાં જતા હતા, તે વખતે સભાની અંદર જતા જતા મહાન સ્વામીએ મને બોલાવ્યો અને મને કહ્યું કે આ 2 હરિભક્તોનો કુટુંબ છે, એને પ્રશ્ન છે, તમે બેસી કાંઈક રસ્તો નીકળે એવો પ્રયત્ન કરો. મને ખબર જ નથી, એટલે મેં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી, આ વિચાર માંગી લેવો છે કે આપણા જ 2 સંનિષ્ઠ સત્સંગી કુટુંબ, કાર્યકર લેવલના, અને એમના દીકરાને દીકરીને લગભગ 4-5 વર્ષથી એકબીજાનો પરિચય, એકબીજા માટે હેત, અને રાજી ખુશીથી આખરા લગ્નનું આયોજન કર્યું હતું. અને લગ્ન પણ ડેસ્ટિનેશન વેડિંગ, ખૂબ ખર્ચો કરી, કોઈક એક રાજવી શહેરની અંદર હોટેલો અને બધું હાયર કરી અને રવિવારે લગ્ન લેવા માટે તૈયારી કરી હતી. દેશ પરદેશથી બધા સગાવાલા પણ પધારી ચૂક્યા હતા. પણ અમદાવાદમાં ક્યાંક એક જગ્યાએ કંઈક શોપિંગ કરવા જતા કંઈક સ્વભાવની અથડામણ થઈ, ગેરસમજ થઈ. પણ ગેરસમજ તો કેટલી, કઈ હદની. they called off the marriage, કે હવે લગ્ન કરવાની જરૂર જ નથી, અને એકબીજા સાથે વાત કરવા તૈયાર નહીં, અને એકદમ દ્રઢ કરીને ખૂણે ખાંચરે બેસી ગયા કે અમારે મળવું નથી અને કોઈ ચર્ચા કરવી નથી. મા બાપ સમજાવવાનો પ્રયત્ન કરે, પણ મા બાપે પણ હાથ ધોઈ નાખ્યા. મા બાપ પણ કમ્પ્લીટલી ડાયામેટ્રિકલ. એમણે નક્કી કર્યું કે આ બાબતે હવે કોઈ વાત નહીં, કોઈ સમાધાન નહીં, કોઈ ચર્ચા જ નહીં. ફક્ત કલાકોની અંદર વર્ષોનો સંબંધ તત્કાલ તૂટી ગયો. જ્યારે મેં ફોન કર્યો અને કીધું કે આપણે 2 મિનિટ તમે જો મંદિર આવો, મંદિર આવવા જ તૈયાર નહીં. અને મને સ્પષ્ટ કીધું કે ભાઈ આ બાબતે વાત કરવાની તો અમારે વાત કરવી નથી. મેં એ વિનંતી કરી કે આપણે મહાન સ્વામીને, કે મહાન સ્વામીને અમારે શું કહેવું, કયું મોઢું દેખાડવું, આઠ બદલા આવી ગયા છે, આટલો મોટો પ્રસંગ છે, આટલી બધી તૈયારી છે, હવે શું કરવું? ઇફ નોબડી ઇઝ રેડી ટુ મીટ. રિમેમ્બર, હું શું વાત કરવા માંગુ છું, જ્યારે પરિવાર પોતે પરિવારમાંથી શ્રદ્ધા ખોઈ બેસે, જ્યારે પરિવાર સંબંધોને પણ સમજવા તૈયાર થતો નથી, ત્યારે મહાન સ્વામી ક્યારેય ધીરજ ખોતા નથી. એમનો પ્રેમ એક સાચો પ્રેમ છે. મેં ખાલી વિનંતી કરી કે તમે મળવા આવો તો માંડ મળવા આવ્યા, પણ છૂટા છવાયા ભેગા થઈને તો નહીં જ. બીજે દિવસે મહાન સ્વામીની પૂજામાં દર્શન કરવા આવો તો પણ હાનાકાની કે ભાઈ અમારે આવું નથી, પોતપોતાના ગામે જતા રહ્યા, આવવાની વાત નહીં. છેલ્લે મેં કીધું કે આપણી એક જવાબદારી થાય છે, આપણે મહાન સ્વામીને પ્રેમથી સમજાવીએ કે કેમ આપણે હવે આગળ વધવું નથી. ખાલી એટલું જ, કશું જ નહીં. દીકરી હોય તો એ પત્ર લખે, અને દીકરો હોય એ ખાલી બાપાને વાત કરે, પણ કંઈક તો કહેવું પડે ને. ઇવન ઇફ યુ વોન્ટ ટુ એન્ડ ઇટ, લેટ્સ એન્ડ ઇટ ગ્રેસફુલી. બધા યાદ રાખજો કે આપણે કોઈ પણ વસ્તુ ન કરવું હોય તોય ખાનદાનીથી છૂટા પડવું પડે, એ આપણી એક જવાબદારી છે.
છૂટા પડવા માટે જ મહંત સ્વામીને જ્યારે મળવા આવ્યા ત્યારે દીકરીએ પણ બહુ એક અદ્ભુત પત્ર લખ્યો હતો. લગભગ 13 એના પોતાના જીવનમાં સુધારા લાવવા માટે તત્પર હતી એવું બાપાને વ્યક્તિગત કાગળ લખ્યો હતો. લગ્ન ફરી સમાધાન કરવાની વાત જ નહોતી, પણ ધીસ ઇઝ વોટ આઈ હેવ ડિસાઇડેડ કે મારે આ 13 વસ્તુ સુધારવા માટે હું તૈયાર છું. વ્યક્તિગત મહંત સ્વામીને. અને જ્યારે મને યાદ છે, when everybody had lost hope, the family, the people, myself, and there was no hope at all. મહંત સ્વામીને ખાલી 10 મિનિટ મળ્યા. અને બાપાનો કોઈ એવો આગ્રહી સ્વભાવ હોતો નથી, એમને પોતે આગ્રહ કરતા નથી. તો જેવા બેઠા અને સ્વામીને કીધું કે બાપા આ દીકરીનો આ પત્ર છે. અને તે વખતે દીકરાથી એક વાત બોલાઈ ગઈ કે બાપા કે એનો સ્વભાવ બદલાય. અને મહંત સ્વામી એક જ શબ્દ બોલ્યા કે ઉલટો સુધરશે. ત્યારે દીકરાએ કીધું કે અમને કોઈક પ્રશ્ન થાય તો અમે તમારી પાસે આવીએ. બાપાએ કીધું પ્રશ્ન થશે જ નહીં. અને એ જ એક ચમત્કાર સર્જાયો, જે સમજૂતી નથી, કોઈ સમાધાન દેખાતું નહોતું અને એકદમ વાતાવરણ બદલાયું. સડનલી હી ફેલ્ટ, ધ ફેમિલી ફેલ્ટ, સડનલી શી ફેલ્ટ ઇન હર હાર્ટ ધ પ્યોર લવ ઓફ મહંત સ્વામી. અને ત્યાં પૂરું નથી થયું. મહંત સ્વામીએ બહુ જ અદ્ભુત એક પત્ર લખ્યો. પહેલાં તો મા બાપને સમજાવ્યું કે તમારે ઘરે કોઈ પુત્ર વધુ નથી આવતી, તમે એવી રીતે એને સાચવજો કે એક દીકરી આવે છે. અને દીકરીને મેસેજ મોકલ્યો કે સર્વ ધેમ એઝ યોર વેરી ઓન પેરેન્ટ્સ. હવે આ હજુ પત્યું કે ન પત્યું, અને છતાં પણ જ્યારે બાપા જમવા બેઠા રાતે, તે વખતે મને બોલાવીને કહે છે, મહંત સાંઈ કે મને જમતા જમતા પણ સતત આ પરિવારનો જ વિચાર આવે છે. અને જમ્યા પછી મહંત સ્વામીએ જે કાગળ લખ્યો, ઇન્ક્રેડિબલ લેટર, બી ધ બેસ્ટ હસબન્ડ એન્ડ બી ધ બેસ્ટ વાઇફ. અને આજે હું આપની આગળ એટલા માટે વાત કરું છું, મહિનાઓ થઈ ગયા અને દે હેવ ટોલ્ડ મી કે અમને એવું એક ફિલિંગ આવે છે કે આવો પ્રશ્ન થયો તો, આવી ગેરસમજૂતી થઈ હતી. Imagine at the most critical moment of your life, the love of Mahant Swami is there. When nobody understands, he understands. This marriage was taken out from hell and turned into heaven. મહાન સ્વામીનો જે પ્રેમ છે, એ પ્રેમ પરિવારનું સાચું હિત કરે છે. એ હેત સૌનું હિત કરે છે, એ આપણને અનુભૂતિ થાય. અને હકીકતની અંદર જેમ મેં વાત કરી, આ જે પ્રેમ છે એ પરિવારને સાચી રીતે એનું સર્જન કરે છે, એનું પોષણ કરે છે અને એનું રક્ષણ કરે છે. સો ગુરુ પૂર્ણિમા ઇઝ અ ડે not just to celebrate our love for our Guru, but it's a celebration to celebrate his love for us. ગુરુ એ સાચા અર્થમાં પરિવારનું હિત ઈચ્છે છે અને સાચું હેત એ કરી શકે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.